વાત કરીએ વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। વલસાડ જિલ્લામાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વલસાડમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। વલસાડ શહેરના અંડરપાસ પણ બંધ થયા છે। વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાપીમાં પડ્યો છે। 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તો વાપીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે। વલસાડ શહેરના બંને અંડરપાસ બંધ થયા। વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે। વલસાડ શહેરના ધરમપુરને જોડતો મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સમગ્ર વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ બંધ કરવામાં આવ્યો। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વલસાડ શહેર સહિત વાપીમાં પણ ઠેર ઠેર પાણી ભરાયા છે। આપ જોઈ રહ્યા છો મારી પછાડી વલસાડ શહેરનો મુખ્ય અંડરપાસ છે, જે અહીંથી 40 ગામને જોડે છે। આ અંડરપાસ જે છે કમરસામાં પાણી ભરાઈ જતા હવે વાહન વ્યવહાર બંધ થયો છે, ત્યારે વલસાડ શહેરના મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાતા રસ્તાઓ બંધ થયા છે। બીજી તરફ વાપીમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા વાપીના પણ રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા છે, લોકોને હાલાકી પડી રહી છે। તો બીજી તરફ નેશનલ હાઈવે 48 પર પણ કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાના સમાચારો સામે આવી રહ્યા છે। ત્યારે વહેલી સવારથી વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે હાલ જે છે આ વરસાદ વરસવાને કારણે લોકો જે છે વહેલી સવારથી અવરજવર કરવા માટે તેઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે હાલ હજી પણ વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। જાવેદ ખાન, સંદેશ ન્યૂઝ, વલસાડ।